સામ્રાજ્યમાં બધા જ આર્થિક વ્યવહારો પર સરકારનું કડક નિયંત્રણ હતું. ખેતીના વિકાસ માટે વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું અને મોટા પ્રમાણમાં જમીનને ખેતી યોગ્ય બનાવવામાં આવી હતી. જમીન પર રાજ્ય અને ખેડૂત બંનેનો અધિકાર હતો. રાજકીય ભૂમિની વ્યવસ્થા કરવાવાળા મુખ્ય અધિકારીને સિત્તાધ્યક્ષ કહેવામાં આવ્યો છે, જે દાસો, કારીગરો અને જે કેદીઓ હતા તેની મદદથી ખેતી કરતો હતો. કેટલીક રાજકીય જમીન ખેતી કરવા માટે ખેડૂતોને આપવામાં આવતી હતી. રાજકીય જે આવક હતી તેનો મુખ્ય સ્ત્રોત હતો જમીન મહેસૂલ. જે ખેતીની ઉપજ હતી તે 1/6 એટલે 1/6 જેટલો હતો, પરંતુ વ્યવહારમાં આર્થિક સ્થિતિ પ્રમાણે તેને વધારવામાં પણ આવતો હતો. અર્થશાસ્ત્રી જાણવા મળે છે કે કોઈ ખેડૂત પોતાના બળદ, ખેતીના ઉપકરણ, બીજ વગેરે લાવી અને રાજકીય ભૂમિ પર ખેતી કરતો તો તેને ઉપજનો અડધો ભાગ પ્રાપ્ત થતો હતો. આ સિવાય ખેડૂતો પાસે પોતાની વ્યક્તિગત ભૂમિ પણ હતી, જેની ઉપજનો એક ભાગ રાજાને કર સ્વરૂપે આપવો પડતો હતો. ભૂમિકરને ભાગ કહેવામાં આવ્યો છે. રાજકીય જમીન હતી તેનાથી જે આવક પ્રાપ્ત થતી તેને સીતા કહેવામાં આવે છે. ખેડૂતોને સિંચાઈ કર પણ આપવો પડતો હતો. અર્થશાસ્ત્રમાં ભાગની સાથે સાથે બલી તથા કર નામના કરોનો પણ ઉલ્લેખ છે. તેમાં જે બલી છે તે ધાર્મિક ઉદ્દેશથી લેવામાં આવતો કર હતો તેમ માનવામાં આવે છે, જ્યારે કર નામનું જે મહેસૂલ હતું જે સામાજિક ઉદ્દેશથી ઉઘરાવવામાં આવતું હતું. આ સિવાય રાજાની વ્યક્તિગત ભૂમિ પણ હતી, તેનાથી પણ આવક પ્રાપ્ત થતી હતી. આ સિવાય વ્યાપારિક ચોકીઓથી પણ રાજ્યને આવક પ્રાપ્ત થતી હતી. વેચાણ વેરાથી પણ રાજ્ય મોટી આવક મેળવતું હતું. ઉપરાંત લાયસન્સ વ્યવસ્થા પણ તે સમયે જોવા મળતી હતી, તેનાથી પણ રાજ્યને મોટી આવક થતી હતી. સમાહર્તા નામનો અધિકારી જે છે તે કરોને એકત્રિત કરવા માટે અને આવક જાવકનો હિસાબ રાખવા માટે જવાબદાર અધિકારી હતો. સ્થાનિક અને ગોપ નામના અધિકારીઓ હતા, તે પ્રાંતોમાં કર એકત્રિત કરતા હતા. આમ પ્રથમ વખત મૌર્ય યુગમાં જ એક ચોક્કસ સુવ્યવસ્થિત કર પ્રણાલી જોવા મળે છે. સરકારી જે આવક હતી તે આવકમાંથી એક ભાગ સમ્રાટ અને તેના પરિવારના ભરણ પોષણ માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. બીજો ભાગ અધિકારીઓને વેતન સ્વરૂપે આપવામાં આવતો હતો. ત્રીજો ભાગ સૈનિક કાર્યો માટે. ચોથો ભાગ લોક કલ્યાણકારી કાર્યો માટે, દાખલા તરીકે માર્ગો સ્થાપિત કરવા, નહેરો બંધાવી, તળાવ બંધાવવા, જળાશયોનું નિર્માણ કરવું વગેરે. પાંચમો ભાગ ધાર્મિક અને શૈક્ષણિક કાર્યો માટે હતો. આ સિવાય દાન પણ તેમાંથી જ આપવામાં આવતું હતું. આ સિવાય જે કારીગરો હતા તેના કલ્યાણ માટે પણ રાજ્ય તરફથી મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવતો હતો. નાગરિકોના સ્વાસ્થ્ય માટે રાજ્ય તરફથી ચિકિત્સાલયો પણ ખોલવામાં આવ્યા હતા. આ સિવાય ઉદ્યોગો અને ખાણો પાછળ પણ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હતો. હવે વાત કરીએ મૌર્યોનો સૈન્ય વહીવટ. મૌર્યો પાસે વિશાળ સેના હતી, જેમાં 6 લાખ પાયદળના સૈનિકો, 30,000 અશ્વરોહી, 9,000 હાથી અને લગભગ 800 રથ હતા. સૈનિકોની સંખ્યા ખેડૂતો પછી સૌથી વધારે હતી. સૈનિકોને રોકડ વેતન મળતું હતું. સૈનિકોનું કાર્ય યુદ્ધ કરવાનું હતું. આથી શાંતિના સમયમાં તેઓ આરામથી પોતાનું જીવન વ્યતીત કરતા હતા. યુદ્ધના સમયમાં રાજ્ય તરફથી બધી જ સામગ્રી તેમને પૂરી પાડવામાં આવતી હતી. વીરતા બદલ પુરસ્કાર પણ તેમને આપવામાં આવતા હતા. સૈનિકોનું વેતન એટલું બધું વધારે હતું કે તેઓ આરામથી પોતાનું જીવન વ્યતીત કરતા હતા. મેગસ્થનીએ જણાવ્યું છે કે સૈન્ય પ્રબંધ એ 6 સમિતિઓ દ્વારા થતો હતો, જેમાં 5 સભ્યો હતા. આ દરેક સમિતિનું અલગ અલગ કાર્ય હતું. પ્રથમ સમિતિ એ નૌકાદળની વ્યવસ્થા કરતી હતી. બીજી સમિતિ સૈન્ય સામગ્રી અને વાહન વ્યવહારની દેખરેખ રાખતી હતી. ત્રીજી સમિતિ એ પાયદળના સૈનિકોની દેખરેખ રાખતી હતી.
ચોથી સમિતિ અશ્વદળની હતી અને પાંચમી સમિતિ એ ગજ સેનાની હતી, જ્યારે છઠ્ઠી સમિતિ એ રથ સેના હતી તેની વ્યવસ્થા કરતી હતી. સેનાપતિ યુદ્ધ વિભાગનો પ્રધાન અધિકારી હતો અને સંભવતઃ તે મંત્રીનો સભ્ય પણ હતો. તેને 48,000 પણ વાર્ષિક વેતન મળતું હતું. સેનાના ચારે અંગો અશ્વ, ગજ, રથ અને પાયદળના અલગ અલગ અધ્યક્ષો પણ હતા, જે સેનાપતિને આધીન હતા. તેમને 8,000 પણ વાર્ષિક વેતન મળતું હતું. યુદ્ધ ક્ષેત્રમાં સેનાનું સંચાલન જે અધિકારી કરતો હતો તેને નાયક કહેવામાં આવે છે. સેનાપતિ પછી સૌથી મહત્વનું પદ હતું નાયકનું, જેને 12,000 પણ વાર્ષિક વેતન મળતું હતું. મૌર્યો પાસે એક આદર્શ નૌકાદળ પણ હતું. અર્થશાસ્ત્રમાં નવાધ્યક્ષ નામના અધિકારીનો ઉલ્લેખ છે. નવાધ્યક્ષના માથે સૈન્ય યુદ્ધના જે વહાણો હતા તેની અને વ્યાપારિક જે વહાણો હતા તેની સુરક્ષાની જવાબદારી હતી. અંતપાલ નામનો અધિકારી કિલ્લાઓની સુરક્ષા માટે જવાબદાર હતો. સમ્રાટ અશોકના સમયમાં પણ મોટા પ્રમાણમાં મૌર્ય વહીવટમાં સુધારા થયા હતા. અશોક એક વિજેતા મહાન ધર્મપ્રચારકની સાથે સાથે એક યોગ્ય વહીવટીકર્તા પણ હતો. તેણે કોઈ નવી વહીવટી વ્યવસ્થા અપનાવી ન હતી, પરંતુ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપિત જે વહીવટી વ્યવસ્થા હતી તેમાં જ પોતાની જરૂરિયાત અનુસાર પરિવર્તન અને સુધારાઓ કર્યા હતા અને પોતાની નીતિઓને અનુકૂળ બનાવ્યા હતા. આપણે જાણીએ છીએ કે કલિંગ યુદ્ધ પછી અશોકની બૌદ્ધ ધર્મમાં શ્રદ્ધા ખૂબ જ વધી હતી. તેના જીવનનું મુખ્ય ઉદ્દેશ્ય ધમ્મનો વધુમાં વધુ પ્રસાર થાય તે હતો. તે તેનો વ્યક્તિગત ધમ્મ હતો કે કઈ રીતે તે પ્રજાનું કલ્યાણ કરી શકે. પ્રજાના ધાર્મિક, નૈતિક અને ભૌતિક વિકાસ માટે તેણે ધમ્મને માધ્યમ બનાવ્યું હતું અને વહીવટમાં પણ કેટલાક મહત્ત્વના સુધારા કર્યા હતા. ચંદ્રગુપ્ત મૌર્યના કેન્દ્રીય વહીવટ વિશે આપણે આગળ જાણી ચૂક્યા છીએ. તો અશોક જે હતો તેણે દિવાનામ પ્રિયદર્શીની ઉપાધિ ધારણ કરી હતી. અશોક એક પ્રજાવત્સલ સમ્રાટ હતો અને પ્રજાને પુત્રવત માનતો હતો. તેના રાજત્વના સિદ્ધાંતમાં પ્રજાહિતને તે સૌથી વધારે મહત્વ આપતો હતો. તેના મહાઅભિલેખો છે. તેમાં 6થા શિલાલેખમાં અશોક પોતાની ધાર્મિક ભાવનાને વ્યક્ત કરે છે. લોક કલ્યાણ તેનું કર્તવ્ય છે અને લોકોના કલ્યાણથી વધારે બીજું કોઈ મોટું કામ નથી તેમ તે જણાવે છે. અશોકના અભિલેખમાં પરીક્ષા શબ્દનો ઉલ્લેખ થયો છે. તે અર્થશાસ્ત્રની મંત્રી પરિષદ સમાન હતી. અશોકના સમયમાં પ્રધાનમંત્રી હતો રાધાગુપ્ત. અશોકના ત્રીજા અને છઠ્ઠા મહાઅભિલેખોમાં મંત્રી પરિષદ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. અશોકના અભિલેખોમાં કેટલાક નવા મહત્વપૂર્ણ અધિકારીઓની માહિતી મળે છે. અશોકના ત્રીજા મહાઅભિલેખમાં 3 અધિકારીઓના નામ જોવા મળે છે, જેમાં યુક્ત, રજ્જુક અને પ્રાદેશિકનો સમાવેશ થાય છે. જિલ્લાના એ અધિકારી હતા. આ અધિકારીનું મુખ્ય કાર્ય હતું મહેસૂલનો હિસાબ રાખવો. આ સિવાય તે સમ્રાટની જે સંપત્તિ હતી તેનો વહીવટ પણ તે જ કરતો હતો. તેને એ કાર્યમાં ધન વ્યય કરવાનો અધિકાર હતો જેનાથી મહેસૂલમાં વૃદ્ધિ થઈ શકે. અર્થશાસ્ત્રમાં યુક્ત નામના મહત્વના અધિકારીનો ઉલ્લેખ છે. યુક્તનું વર્ણન લેખાકારના રૂપમાં પણ કરવામાં આવ્યું છે. સ્પષ્ટ થાય છે કે તે એક આધીનસ્થ કર્મચારી હતો અને જે વરિષ્ઠ અધિકારીઓ હતા તેના નિર્ણયોને પણ તે લિપિબદ્ધ કરતો હતો. તે રજ્જુક અને પ્રાદેશિક સાથે ભ્રમણ પર પણ જતો હતો. વાત કરીએ રજ્જુકની અથવા રાજુકની. જાતક ગ્રંથોમાં રજ્જુક ગ્રાહ એટલે કે રસ્સી પકડવાવાળા અધિકારીનો ઉલ્લેખ છે. તેનું મુખ્ય કાર્ય હતું જમીનની મોજણી કરવી અને તેના માપ માટે તે પોતાની પાસે રસ્સી રાખતો હતો. આથી તેનું નામ હતું રજ્જુક ગ્રાહ એટલે કે પોતાની પાસે રસ્સી રાખવાવાળો અધિકારી. તે એક બંદોબસ્ત અધિકારી હતો. રજ્જુક એક મહત્વનું પદ હતું. અશોકના 4થા સ્તંભલેખમાં અશોક રજ્જુકોમાં પૂર્ણ વિશ્વાસ પ્રગટ કરે છે અને કહે છે કે જે માતા પિતા યોગ્ય વ્યક્તિના હાથમાં પોતાના બાળકો સોંપીને ચિંતામુક્ત થઈ જાય છે, તેમ મેં ગ્રામીણ પ્રજાના સુખ માટે
રજૂકોની નિયુક્તિ કરી છે તેવું અશોક જણાવે છે. રજૂકો પહેલાં મહેસૂલ વિભાગમાં જ કાર્ય કરતા હતા, પરંતુ ત્યારબાદ તેમને ન્યાયિક અધિકારો પણ આપવામાં આવ્યા. રાજુકોની સ્થિતિ વર્તમાન વહીવટમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમાન હતી. તે મહેસૂલી અને ન્યાયિક એ બંને કાર્યો કરતા હતા. સ્ટ્રેબો નામનો ઇતિહાસકાર પણ મૌર્ય વહીવટમાં મેજિસ્ટ્રેટોનો ઉલ્લેખ કરે છે. અશોકના સમયમાં રજ્જુકોને વિશેષાધિકાર મળ્યા હતા. આ રજ્જુકો ખેતી સંબંધી વિવાદો, મહેસૂલમાં છૂટ, જળ વિવાદો, ખેડૂતો અને પશુપાલકો વચ્ચેના વિવાદો, શિલ્પીઓ વચ્ચેના વિવાદો વગેરેનો નિર્ણય કરતા હતા. આગળ જોઈએ તો પ્રાદેશિક. તે મંડળનો મુખ્ય અધિકારી હતો. તેને ન્યાયનું કાર્ય પણ કરવું પડતું હતું. પ્રાદેશિકને અર્થશાસ્ત્રમાં પ્રદેષ્ટા તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યો છે, જે વિભાગીય અધ્યક્ષોના કાર્યો પર નજર રાખતો હતો. પ્રાદેશિક જે હતો તે રજૂક અને યુક્ત બંનેથી વરિષ્ઠ અધિકારી હતો. એટલે આમ ક્રોનોલોજીમાં જોઈએ તો પ્રાદેશિક, રજૂક અને યુક્ત આ ક્રમ ઉતરતા ક્રમમાં આવે. અશોક પોતાના ત્રીજા મહાઅભિલેખમાં કહે છે કે તેણે યુક્ત, રજૂક અને પ્રાદેશિકને ભ્રમણ પર મોકલવાનો આદેશ કર્યો છે, જેથી કરીને વહીવટી કાર્યોની સાથે સાથે ધમ્મનો પ્રચાર પણ થઈ શકે. અશોકે પોતાના 12મા મહાઅભિલેખમાં ધર્મ મહામાત્ર, સ્ત્રણ્યાધ્યક્ષ મહામાત્ર અને વ્રજભૂમિક નામના જે અધિકારીઓ છે તેનો ઉલ્લેખ કર્યો છે. ધમ્મ મહામાત્ર જે છે તેની નિયુક્તિ પોતાના રાજ્યાભિષેકના 13મા વર્ષે કરી હતી. તેનું કાર્ય હતું વિભિન્ન સંપ્રદાયો વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરવું. રાજા અને તેના પરિવારના સભ્યો જે દાન કરે તેના વિતરણની યોગ્ય વ્યવસ્થા કરવી. તેનું એ કાર્ય પણ હતું કે કોઈ વ્યક્તિને ખોટી રીતે દંડિત ન કરવામાં આવે. વાત કરીએ સ્ત્રણ્યાધ્યક્ષની. તે સ્ત્રીઓના નૈતિક આચરણની દેખરેખ રાખવાવાળો અધિકારી હતો. તેનું કાર્ય સમ્રાટના અંતરપુરની જે સ્ત્રીઓ હતી તેની વચ્ચે ધર્મ પ્રચાર કરવાનો હતો. વજ્રભૂમિક તે જે ગોચર જમીન હતી તેમાં વસવાવાળા જે લોકો હતા તેની દેખરેખ રાખતો હતો, અને જે પશુપાલક લોકો હતા તેની દેખરેખ પણ તે જ રાખતો હતો. આ સિવાય જોઈએ તો અશોકના અભિલેખોમાં નગર વ્યવહારિક, અંત મહામાત્ર નામના અધિકારીઓનો પણ ઉલ્લેખ જોવા મળે છે. નગર વ્યવહારિક એ નગરનો ન્યાયાધીશ હતો. અર્થશાસ્ત્રમાં પણ આ અધિકારીને પૌર વ્યવહારિક નામે ઉલ્લેખિત કરવામાં આવ્યો છે. અંતર મહામાત્રો એવા અધિકારીઓ હતા જે સરહદી વિસ્તારોમાં ધર્મનો પ્રચાર કરવા માટે જતા હતા. તેમના વિશે બીજી વાત એ પણ કહેવામાં આવે છે કે તેઓ સરહદી પ્રાંતો હતા તેના ઉચ્ચ અધિકારી પણ હતા. તેમનું મુખ્ય કાર્ય જે અર્ધસભ્ય જનજાતિઓ હતી તેની વચ્ચે રહી અને ધર્મનો પ્રસાર કરવાનું હતું. હવે વાત કરીએ ન્યાય વહીવટની. ધોલી અને જોગણના જે પૃથક શિલાલેખો છે તેમાં નગર વ્યવહારકોને આદેશ આપવામાં આવે છે તે કોઈ ચોક્કસ કારણ વગર કોઈ પણ કેદીને શારીરિક યાતનાઓ ન આપે અને ઈર્ષ્યા, ક્રોધ, નિષ્ઠુરતા, અવિવેક, આલસ્ય વગેરે દુર્ગુણોનો ત્યાગ કરી અને પોતાના કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કરે.